દેસાઈ સૈસુથાર દરજી, સિહોર નિવાસી સ્વર્ગસ્થ કનૈયાલાલ વનમાળીદાસ ચાવડાના પુત્ર દીપક કુમાર ઉંમર વર્ષ 57 તારીખ 24ના રોજ રામચરણ પામેલ છે. તે નીરવભાઈ હાર્દિકભાઈના પિતા, છબીલદાસ સતીશભાઈ ભરતભાઈના ભત્રીજા, સ્વર્ગસ્થ જયંતભાઈ, રૂપાબેન ધર્મેન્દ્રભાઈ માંડલિયા, જિજ્ઞેશભાઈ, વિરલભાઈ, પ્રણવભાઈ, ધવલભાઈના ભાઈ, વિવેકભાઈ, એકતાબેન સાગરભાઈ મકવાણાના કાકા, સ્વર્ગસ્થ ચંપકભાઈ કાનજીભાઈના જમાઈ, સ્વર્ગસ્થ રમણીકભાઈ, સ્વર્ગસ્થ ધીરજભાઈ, હિંમતલાલ કાનજીભાઈ ગોહેલ વલભીપુરવાળાના ભત્રીજા જમાઈ, મેહુલભાઈ, હિતેશભાઈ, મનીષાબેન અનિલભાઈ રાઠોડ, મમતાબેન ઘનશ્યામભાઈ રાઠોડના બનેવી થાય. સ્વર્ગસ્થની બંને પક્ષની સંયુક્ત સાદડી તારીખ 28ને ગુરુવારના રોજ સાંજના 4 થી 6 દરમિયાન રજપૂતવાડી, ખારાકુવા ચોક, સિહોર ખાતે રાખેલ છે. રામાનંદી સાધુ ભાવનગર નિવાસી રાજુભાઈ પરશુરામ અગ્રાવત ઉંમર વર્ષ 60 તારીખ 25ને સોમવારના રોજ રામચરણ પામેલ છે. તે સ્વર્ગસ્થ પરશુરામ પ્રેમદાસ અગ્રાવત, ગંગા સ્વરૂપ શારદાબેન પરશુરામ અગ્રાવતના દીકરા, કૈલાસબેન રાજુભાઈ અગ્રાવતના પતિ, ધર્મેશભાઈ રાજુભાઈ અગ્રાવત, દર્શકભાઈ રાજુભાઈ અગ્રાવત, પારુલબેન તેજસભાઈ લશ્કરી ઉગામેડીના પિતા, હેતલબેન ધર્મેશભાઈ અગ્રાવતના સસરા, ઘનશ્યામભાઈ પ્રેમદાસ અગ્રાવતના ભત્રીજા, નટવરલાલ પરશુરામ અગ્રાવત, રઘુભાઈ ઘનશ્યામભાઈ અગ્રાવત, રમેશભાઈ ઘનશ્યામભાઈ અગ્રાવતના મોટાભાઈ, કર્મદીપ ધર્મેશભાઈ અગ્રાવત, અજયના દાદા, સાસરિયા પક્ષે સરતાનપર બંદર, હાલ ભાવનગર, હસમુખભાઈ બાલકૃષ્ણદાસ, ચંદુભાઈ બાલકૃષ્ણદાસ, જયસુખભાઈ બાલકૃષ્ણદાસના જમાઈ થાય. સદગતનું બેસણું તારીખ 29ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 દરમિયાન રામાનંદી સાધુ છાત્રાલય, સિંધુનગર ભાવનગર ખાતે રાખેલ છે. સાસરિયા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.